સમાજ લડો છો, આમાં આપણે સમાજ માટે લડવા નીકળ્યા છે. શું લડવાના? એક જ મુદ્દો ઘનશ્યામભાઈ રાજપરા, બીજું બધું શું? તેલ લેવા, પાર્ટી કા તેલ લેવા. ગાંધીનગરમાં આજે સમસ્ત કોળી ઠાકોર સમાજ એકતા સમિતિની બેઠકમાં બબાલના દ્રશ્યો સામે આવ્યા છે. એક તરફ બેઠકમાં યુવાનો અને આગેવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલીઓ થઈ હતી. બેઠકની ચર્ચાઓ સવારથી જ ચાલી રહી હતી કે વિછિયાની અંદર 9 તારીખે મહાસંમેલન યોજવાનું છે. આ મહાસંમેલન પહેલા આજે બપોરે ગાંધીનગરમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઠાકોર કોળી સમાજના આગેવાનો યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ત્યાં કંઈક બોલાચાલી થઈને બબાલ થઈ હતી. એ બબાલ ખૂબ ઉગ્ર બની હતી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. તો વિછિયાની અંદર થોડા સમય પહેલા ઘનશ્યામ રાજપરાની નિર્મમ હત્યા કરવામાં આવી. હત્યા થયા બાદ એના પડઘા છે ગાંધીનગર સુધી પડ્યા હતા, વિધાનસભા સુધી પડ્યા હતા. પરંતુ રાજકારણ ખૂબ ગરમાયું છે. બે પ્રકારના રાજકારણ આ મુદ્દે થઈ રહ્યા છે, એક નેગેટિવ ને એક પોઝિટિવ. નેગેટિવ એ રીતે કે જ્યાં જે લોકો આ સમર્થન કરી રહ્યા છે, જે હત્યા થઈ છે એમાં ન્યાય અપાવવા માટે એમને સમર્થન કરી રહ્યા છે, તો એમને અલગ વાતો કરી રહ્યા છે કે આ જે લોકો સમર્થન કરી રહ્યા છે પોતાના રાજકીય રોટલા શેકવા માટે આવી રહ્યા છે. અને હવે સીધા જ આક્ષેપ અલગ અલગ જગ્યાએથી થઈ રહ્યા છે, જેમાં કુંવરજી બાવળિયા ઉપર પણ ઘણા બધા આરોપ લાગ્યા છે કે ભાઈ તમે બોલો, અથવા તો તમારા જે લોકો અમારો વિરોધ કરી રહ્યા છે એને કહો કે થોડા શાંતિ રાખે, ભાઈ વિડીયો બનાવવાના બંધ કરે. અમે જે કરી રહ્યા છે તે ખૂબ સારી રીતે કરી રહ્યા છે. કુંવરજીભાઈ, તમને વિનંતી છે કે તમે પણ આ મહાસંમેલનમાં જોડાવ અને એક આપણા જ્ઞાતિના યુવાને જે હત્યા થઈ છે એને ન્યાય અપાવવામાં અમારી મદદ કરો. અને જે રીતે 50 થી વધુ લોકોને જેલની અંદર ખોટી કલમો લગાડીને અંદર કરવામાં આવ્યા હતા એ બધાને બહાર કાઢ્યા છે, તો હવે એ લોકો પરથી કલમ જે લાગી છે દૂર કરવામાં આવે ને એ લોકોને પણ ન્યાય આપવામાં આવે. આ આખો મુદ્દો હતો ને હવે 9 તારીખે એ વિછિયાની અંદર મહાસંમેલન યોજવાનું છે. મહાસંમેલન પહેલા આજે ગાંધીનગરમાં બેઠક યોજી હતી. એ બેઠકની અંદર સમાજના આગેવાનો અને યુવાનો ઉપસ્થિત હતા. યુવાનોએ બેઠકમાં આગેવાનો વિરુદ્ધ સવાલો ઉઠાવ્યા હતા, કારણ કે સમાજના લોકો સાથે આગેવાનો ઊભા ન રહેતા હોવાનો યુવાનોએ કહેવાય ને કે રોષ વ્યક્ત કર્યો હતો. સાથે સાથે સમાજના લોકો ઉપર આવે ત્યારે કોઈ આગેવાનો ઊભા રહેતા નથી. બેઠકમાં યુવાને આગેવાનોની સમક્ષ પોકાર્યો વિરોધ હતો, કારણ કે જે યુવાનો છે એ પહોંચ્યા ત્યારે બેઠકો ચાલુ હતી ત્યારે યુવાનો જોરશોરથી બોલ્યા હતા કે ભાઈ જ્યારે સમાજને જરૂર પડે છે ને ત્યારે આ કોઈ ઊભા નથી રહેતા. સમાજના આગેવાનો નેતાઓ ઊભા રહેતા ન હોવાથી અને સમાજ માટે કામ ન કરતા હોવાથી યુવાનની આ દલીલ છે તે સામે આવી હતી. પેલા એ વિડીયો જુઓ કે જેમાં ગાંધીનગરમાં જે બેઠક યોજી હતી ને બેઠકની અંદર બબાલના દ્રશ્યો સામે આવ્યા. તમે બોલશો એટલે અમે પણ એવું બોલીશું. અમે
અહીંયા મીટિંગ કરવા આવ્યા છો કે બધાને હેલો હેલો આ આંદોલન સમાજ લડો છો આમાં આપણે સમાજ માટે લડવા નીકળ્યા છે શું લડવાના હેલો એ મારા સનદ છે એટલે બધાનું નહીં કરવાનું વાત કરો અંદર અંદર ઉભું કોને કર્યું અરે અમે પ્રશ્ન પૂછવો જરૂરી છે અમારે પ્રશ્ન પૂછવા જરૂરી છે પ્રશ્ન અમે પૂછ્યા તમારે નડ્યું પણ બેન બોલે જવાબ પ્રશ્ન અમારે પૂછવા પડે પ્રશ્ન પૂછ્યા તો બધા નડ્યું એને પ્રશ્ન પૂછ્યો નડ્યું બેસી જાઓ ભાઈ પ્રોગ્રામ ચાલુ ભાઈ આપણે બેસી જાઓ પોતપોતાની જગ્યા લઈ લો કોઈ અડધો અલગ થઈ ગયેલ છે એટલે એ બધી ખોટી ડિસ્કસ કરશો નહીં સમાજના ભાઈઓ છો અંદર બેસીને એકબીજાને પછી ચર્ચા કરવી ઉભો કરીને આપણો પાર્ટીનું નામ લીધા વગર આપણે સરકારની જ વાત ચાલતી હોય છે એટલે મહેરબાની કરી અને બધા જણા પોતપોતાની સીટ ગ્રહણ કરો સરકારનું જે કહેવું હોય પણ પાર્ટીના નામે કોઈ પણ વ્યક્તિના નામે આપણે કોઈએ બોલવાનું નથી એ ભાઈ એક મિનિટ જે જેને પ્રશ્ન હોય એ બધા પૂછી લેજો ભાઈ પણ અત્યારે મીટિંગ ચાલુ હોય ત્યારે આ કઈ રીતની મીટિંગ આ હું મીટિંગ નો છે મીટિંગ નો કોઈ અર્થ છે એક જ મુદ્દો ઘનશ્યામભાઈ રાજપરા બીજું મુદ્દું શું તેલ લેવા પાર્ટી કા તેલ લેવા એક પાણી ફેરવો છો બધા માટે બેઠક ચાલુ થવાની સાથે જ યુવાનો અને આગેવાનોની ઉગ્ર બોલાચાલી હતી આ તમે દ્રશ્યો જોયા હતા 9 માર્ચે વિછિયામાં મળનાર સમસ્ત કોળી ઠાકોર સમાજના સંમેલન પહેલા બે ફાંટા જોવા મળ્યા છે સંમેલનના આયોજકોએ કુંવરજી બાવળિયા સામે આરોપ લગાડ્યા છે સંમેલનના આયોજક રાજુ સોલંકીનું નિવેદન પણ સામે આવ્યું છે સમાજનું સંમેલન ન થાય તે માટે કુંવરજી બાવળિયા અને સમર્થકો પ્રયત્ન કરી રહ્યા છે સમાજની બેઠકમાં પણ એમના સમર્થકોએ વિરોધ કર્યો હતો આ સંમેલન માત્ર સમાજને હક મેળવવા માટે છે તેવું રાજુ સોલંકી દ્વારા કહેવામાં આવ્યું છે રાજુ સોલંકીની એ પ્રતિક્રિયા સાંભળો કે જેમાં બેઠકની અંદર મીડિયા સામે શું કહ્યું રાજુ સોલંકી ભાવનગર વીર માંધાતા કોળી સમાજ સંગઠન ગુજરાત અધ્યક્ષ રાજુભાઈ ખાસ કરીને જે ઈચ્છાની અંદર ઘટના બની ત્યારબાદ હવે એક મહાસંમેલન નું સ્વરૂપ આગળ ધારણ થઈ રહ્યું છે પૂર્વે ગાંધીનગરની અંદર એક આજે ચિંતન બેઠક કરી શું મુખ્યત્વે મુદ્દાઓ છે સમાજના પડતર પ્રશ્નો શું છે અને આ મહાસંમેલન શા માટે કરવું પડ્યું
ખાસ કરીને જે રીતે આપ પણ જાણો છો કે વિછિયાની અંદર છેલ્લા ઘણા સમયથી વિછિયા અને જસદણ વિસ્તારની અંદર જે ઘનશ્યામભાઈ રાજપરા નામના યુવાનની હત્યા થઈ, ત્યારબાદ આ યુવાનના પરિવારજનોને ન્યાય અપાવવા માટે સમાજના આગેવાનો, સમાજના લોકો પોલીસ સ્ટેશન ગયા ન્યાય અપાવવા માટે, રજૂઆત કરવા માટે. ત્યારે પોલીસ દ્વારા આ લોકો ઉપર દમન કરીને આ જે રજૂઆત કરવા ગયા હતા એ સમાજના લોકોના ટોળા ઉપર લાઠીચાર્જ કરીને અશ્રુવાયુ છોડીને અને આ તમામ લોકો ઉપર ગંભીર કલમો 307 અને રાયોટિંગ જેવી લગભગ 16 જેટલી કલમો લગાવી અને આ તમામ લોકોને 90 જેટલા લોકોને જેલ ભેગા કરવામાં આવ્યા. અને આ સમાજ ઉપર જ્યારે પોતે ન્યાય માગવા ગયો હોય અને એના ઉપર આવા રાયોટિંગ અને 307 જેવા ગંભીર ગુનાઓ લગાડવામાં આવે તો ખરેખર આ હાલની જે સરકાર છે, આ જે પરિસ્થિતિ છે એ ખરેખર કોળી સમાજ ઉપર અન્યાય થાય છે. આજે 38% વસ્તી ગુજરાતની અંદર કોળી અને ઠાકોર સમાજની છે, ત્યારે આ કોળી સમાજ અને ઠાકોર સમાજ ઉપર ડગલે ને પગલે દિવસે ને દિવસે અન્યાય ને અત્યાચારો થતા આવ્યા છે. અને ખાસ કરીને જે 9મી તારીખે સંમેલન થવા જઈ રહ્યું છે, આની અંદર સમગ્ર ગુજરાતના કોળી સમાજના જે આગેવાનો છે એ લોકો ઉપસ્થિત રહેવાનો છે. અને ખાસ કરીને કોળી સમાજના ઉત્થાન માટે, કોળી સમાજના સર્વાંગી વિકાસ માટે, કોળી સમાજ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે, પ્રગતિ કરે, કોળી સમાજ અંધશ્રદ્ધા અને કુરિવાજોમાંથી મુક્ત થાય, કોળી સમાજ વ્યસનોથી મુક્ત થાય, આવા એજન્ડા સાથે, આવા મુદ્દાઓ સાથે આ કોળી સમાજનું સંમેલન થવા જઈ રહ્યું છે. અને ખાસ કરીને જે રીતે આ 93 લોકો ઉપર ખોટા કેસો પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે, આ ખોટા કેસો પાછા ખેંચવામાં આવે અને આ તમામની ઉપરથી જે કેસો છે પાછા ખેંચી અને ખરેખર આ તમામ સમાજના જે લોકો છે એને ન્યાય આપવામાં આવે. અને જે 9મી તારીખે સંમેલન થવા જઈ રહ્યું છે, અમે જાણીએ છીએ કે ઘણા લોકો આનો વિરોધ કરે છે અને સંમેલનના એવા મેસેજ આપે છે કે આ રાજકીય સંમેલન છે અને કોઈ મંત્રીના કે કોઈ વ્યક્તિના વિરોધમાં છે. પરંતુ હું રાજુ સોલંકી વીર માંધાતા કોળી સમાજ સંગઠન ગુજરાત અધ્યક્ષ આપની ટીવી ચેનલના માધ્યમથી આજે પ્રેસ કોન્ફરન્સમાં કહેવા માગું છું કે ગુજરાતના ખૂણે ખૂણેથી જે સમાજના લોકો છે, જે સમાજને જેની ચિંતા, સમાજની જેને ચિંતા છે, આવા સંગઠનો, આવા વ્યક્તિઓ, આવા આગેવાનો, સામાજિક હોય કે રાજકીય, તમામ પક્ષના રાજકીય અને સામાજિક આગેવાનોને આ મંચ ઉપર ખુલ્લું આમંત્રણ છે. એમના માટે દ્વાર ખુલ્લા છે. આ સંમેલન કોઈના વિરુદ્ધમાં નથી, કોઈ વ્યક્તિના વિરોધમાં નથી કે કોઈ પણ પાર્ટીના વિરોધમાં નથી. માત્ર ને માત્ર આ સંમેલન સમાજના સર્વાંગી વિકાસ માટે, સમાજના હક અને અધિકારની લડાઈ માટે અને સમાજના ન્યાય માટેનું આ સંમેલન છે. એટલા માટે તારીખ 9મી તારીખે ખૂબ મોટી સંખ્યામાં અંદાજે 1 લાખથી વધારે કોળી સમાજના લોકો અહીંયા ભેગા થાય, ઉપસ્થિત રહે એવો અંદાજ છે. અને એના માટે ગુજરાતની અંદર તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ચેતનભાઈ, આ લોકોએ વાત કરી કુંવરજી બાવળિયા ક્યાંય સપોર્ટ કર્યો નથી અને આંદોલન એમના વિરુદ્ધમાં થઈ રહ્યું છે, અથવા તો અલ્ટિમેટલી ભાજપની વિરુદ્ધમાં આખું આંદોલન ઊભું કરવાની વાત છે. આખી ઘટના શું છે અને ખરેખર હકીકત શું છે? મીડિયા મિત્રોને જણાવું, પહેલાં તો જ્યારે જેવી શરૂઆત થઈ એવી સરકાર વિરોધની વાતો થવામાં આવી. ત્યારબાદ આપણે પણ જોયું કે ત્યાં બેઠેલા જ અંદરના જ લોકો જે હતા એ લોકોએ પણ ફોન પાડ્યો કે ભાઈ શું છે, સરકાર વિરોધની સંમેલન છે, સંમેલનની વાત. રહી વાત કુંવરજી બાવળિયા સાહેબની, તો બાવળિયા સાહેબે 65 જણને એક જ દિવસે છોડાયા છે ત્યાં આગળ, કે જે 65માંથી આપ કોઈને પણ પૂછી શકો છો કે ભાઈ તમને કોણે છોડાયા છે. સરકારે પૂરતી મદદ કરી છે. બીજી વસ્તુ રહી વાત સંમેલનની. સંમેલન કરો તમે, પણ સંમેલનની જરૂરિયાત ક્યારે છે? જ્યારે તમે સરકારમાં પહેલી અંદર રજૂઆત કરો, સરકારને રજૂઆત કરી હોય તમે અને સરકાર નથી સાંભળતી આપણી વાત, એ પછી આપણે આંદોલન કરો, રેલી કરો, પરંતુ સરકારમાં હજુ સુધી રજૂઆત કરી અંદર તમે માથાકૂટ પણ કરી હતી. શું માથાકૂટ? ના, મારી કોઈ માથાકૂટ નથી. મારે તો ખાલી બસ એક પ્રશ્નો લખતા હતા. તમે પણ પક્ષને ના બોલો. ત્યાં સ્ટેજ ઉપર બેઠેલા અમુક બેઠા બોલ્યા હતા કે ભાજપની આવા લોકો આવી છે. ભાજપના જે સ્ટેજ પર બેઠા છે પોતે કોંગ્રેસનો હોદ્દો ધરાવે છે, કોઈ આમ આદમી પાર્ટીનો હોદ્દો ધરાવે છે, તો તમે કોણ છો? જો પક્ષની વાત કરતા હોય તો તમે પોતે તમારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ જોઈ લો, તમારું ફેસબુક અકાઉન્ટ જોઈ લો. તમે લખ્યું સૌરાષ્ટ્રના પ્રભારી. આજે જયેશભાઈ જે છે તે સૌરાષ્ટ્રના પ્રભારી છે કોંગ્રેસના, તો એનાથી મને કોઈ વાંધો નથી. જ્યારે સમાજની વાત હોય ત્યારે સમાજના લોકો એક થઈએ, પરંતુ કોઈને ભાજપિયા કહેવાનું કે કોઈને કોંગ્રેસી કહેવાનો કોઈનો અધિકાર નથી.
તો સમાજના સંમેલનમાં કોઈ પણ રાજકીય વાત નહીં કરવામાં આવે તેવું નિવેદન પણ સામે આવ્યું હતું. સંમેલનમાં કોઈ પણ વ્યક્તિ પક્ષનો ખેસ પહેરીને સ્ટેજ પર નહીં ચડે, આવા પણ પ્રતિક્રિયા સામે આવી છે. સાથે સાથે વિછિયા ખાતે આગામી 9 માર્ચના રોજ કોળી સમાજનું મહાસંમેલન મળવાનું છે, જેમાં આયોજનની પ્રદેશ કમિટીની નિમણૂક કરવામાં આવી છે. સાથે જ ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે જે કોળી સમાજના આગેવાનોની મિટિંગ મળી હતી, જેમાં રાજુ સોલંકી, જયેશ ઠાકોર તેમજ વિછિયાના પૂર્વ સરપંચ મનુભાઈ રાજપરાની અધ્યક્ષતામાં આખી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બધા જ લોકો ઉપસ્થિત હતા અને મિટિંગમાં કોળી સમાજના આગેવાનો વચ્ચે બબાલ થઈ હતી. એટલે એક જ સમાજના 2 લોકો સામે બબાલો થઈ હતી. મિટિંગમાં બબાલ થઈ તેનો વિડીયો પણ વાયરલ થયો છે. હવે આ મિટિંગમાં મોટી સંખ્યામાં કોળી સમાજના મુખ્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ માત્ર ને માત્ર 10 જ આગેવાનો હાજર રહ્યા હતા. તેમાં પણ આવેલા આગેવાનો એકબીજાને મોટા કરવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હોવાના આરોપ યુવાનોએ લગાવ્યા છે. આ મિટિંગમાં માઇક એનાઉન્સિંગ કરનાર માઇકમાં અન્ય મુદ્દાઓને તેલ પીવા ગયા તેવું કહેતા આખી બબાલ સર્જાય હોવાનું અત્યારે પ્રાથમિક સમાચાર જે છે તે અમને મળી રહ્યા છે. આ બબાલને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.